પરમ પૂજ્ય મહંત સ્વામીશ્રીના ચરણની અંદર અગ્નિનો સ્પર્શ કરાવી રહ્યા છે. આપણે સૌ ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરવામાં આવે. પ્રથમ સ્વામીશ્રીના ચરણોની અંદર અગ્નિનો સ્પર્શ પરમ પૂજ્ય મહંત સ્વામી કરાવી રહ્યા છે. હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, આપ અમારા અંતઃકરણમાં અખંડ રહેજો. આપણે સૌ હરિભક્તો સંતો બાપાને ભાવથી જોરથી જય સ્વામિનારાયણ કહીએ. બાપા જય. સ્વામિનારાયણ. આ બાજુ થોડી વાર ઉભા રહી ધુમાડો ન લાગે. સ્વામિનારાયણ 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 બાપા, સ્વામિનારાયણ આપ અમારા સૌના હૃદયમાં અખંડ રહેજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જે મૂર્તિનો લાભ આપે અમને આપ્યો છે સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ લાભને અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે ક્યારેય ન ભૂલીએ એવી આજે આપ અમારી ઉપર કૃપા કરજો. સ્વામિનારાયણ 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 આપે આપના દેહને સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં સ્વામિનારાયણ ન્યોછાવર કરી નાખ્યો. સ્વામિનારાયણ અમે પણ આપના વચનોના આધારે આપે જે જીવનની દિશા સોંપી છે એ જ દિશા ઉપર રહીને અમારું જીવન વિતાવીએ એ આજે આપના ચરણોમાં પ્રાર્થના. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપનો પ્રાણ હતો. એ આપના પ્રાણને આપે અમારા સૌના પ્રાણમાં નાખ્યો. એ સિદ્ધાંત જેને આપ જીવતા હતા એવો સિદ્ધાંત અમે જીવીએ. જેવી આપને નિષ્ઠા હતી એવી નિષ્ઠા અમને થાય. જેવા આપના પંચ વર્તમાન હતા એવા અમારા પંચ વર્તમાન બને. જેમ આપનામાં પરાભક્તિ હતી, આપ શ્રીજી મહારાજને સેવતા હતા, એ જ રીતે અમારી પરાભક્તિ થાય. એ જ રીતે અમે શ્રીજી મહારાજને સેવીએ. એ આજે પ્રત્યક્ષ રૂપે અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સકળ શાસ્ત્રોનો સાર આપ હતા. આપ એકવાર બોલ્યા હતા કે મારા જીવની અંદર અક્ષર પુરુષોત્તમ અને શાસ્ત્રીજી મહારાજ સિવાય કાંઈ નથી. એ વાત અમે ડગલે ને પગલે અનુભવી છે. એ જ રીતે અમારા જીવમાં પણ અક્ષર પુરુષોત્તમ અને ગુરુ નિષ્ઠા દ્રઢ થાય. એ આજના દિવસે અમે આપના ચરણોમાં
પ્રાર્થના કરીએ છીએ બાપા, આપ અમારી પર દ્રષ્ટિ કરજો, રાજી રહેજો બાપા, રાજી રહેજો. અમારાથી આપની સેવા કરવામાં, આપની આજ્ઞા પાળવામાં જે કાંઈ ભૂલ થઈ છે એ બધી જ ભૂલોને જેમ આજ સુધી આપ માફ કરતા આવ્યા છો એ જ રીતે માફ કરજો બાપા. આપને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.